શ્રીરામ એન્ડ ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગની શરૂઆત થઈ છે મિત્રો 9 વાગે. અને ભાઈ હમણાં આપણે ઘરે હે મિત્રો, એટલે ગાડીના વિડીયા નહીં આવે મિત્રો 7-8 દિવસ, કેમ કે ભાઈ આપણે 7-8 દિવસ પછી આપણી પાસે જર્ની ચાલુ થવાની છે હૈદરાબાદની મિત્રો. હવે આપણે જવાના 14 વ્હીલવાળી ગાડીમાં, તો એ જવાના મિત્રો આપણે 7-8 દિવસ પછી. તો અત્યારે ભાઈ મેં ચાલુ છે અહીંયા વરસાદ ધીમે ધીમે ને આપણા પ્લાસ્ટર બધા કમ્પ્લીટ થઈ ગયા મિત્રો, એટલે આપણે ઘરે આવ્યા હતા. હવે આપણી ગાડી એક ટ્રીપ મારી આવે પછી આપણે જવાનું હોય મિત્રો પાછું હૈદરાબાદ 14 વ્હીલવાળી ગાડીમાં. એ તો તમને વિડીયો જોયો એટલે તમને ખબર જ પડી જશે. તો હાલો આપણે બહારને નીકળીએ મિત્રો. સવારની અંદર જોઈ લો ભાઈ, નાના પપ્પી છે મિત્રો અહીંયા. તો એ બિચારાઓને ઠંડી લાગે છે ભાઈ, વરસાદ આવે એટલે હાવ ધ્રુજે છે મિત્રો. જોઈ લો એક બીજું અહીંયા છે મિત્રો, ને એકદમ વરસાદ પડે છે ભાઈ ફૂલ ધૂમધોકર. જો મિત્રો ધ્રુજે છે મિત્રો. હજી બે હતા ભાઈ, તો ક્યાં હોય એ કોઈને ખબર નથી મિત્રો. હા, મેં માલદેભાઈની ભેંસ ઉતારવા આવ્યા છે, નવી ભેંસ લીધી છે. કાળી બહેનનો ધોળો થા એ આવે છે મિત્રો. આપણા પાસે આવી ગયા છે ભાઈ યુટ્યુબર. તો ભાઈ તમારું હોન્ડા ફાયર વાળું બંધ કરો. હા બોલો ને ભાઈ. આ તમે મોબાઈલને લટકાવીને, એટલે હું ક્યાં જાઉં છું? આમ જાઉં. કેમ હમણાં વિડીયા બંધ છે તમારા? થોડો પ્રોબ્લેમ હે, કામ હે. પ્રોબ્લેમ કંઈ કામ તો નથી મિત્રો. આ ભાઈ હે ને એક 2000 સબસ્ક્રાઈબર થવા આવ્યા, શોર્ટ વિડીયોમાંથી કરી ગયો. હવે લોંગ વિડીયોમાં ઓછા વ્યૂ આવે પણ ભાઈનું હાલી જાય, વાંધો નહીં આવે. ધીમે ધીમે બધા સપોર્ટ કરજો. જયભાઈ બાકી મજામાં? બસ આનંદ તો કયો ભાઈ તમારે ખાઈ? હા, મેં કીધું હું પણ રોડ માથે હતો. આમ પહેલેથી જ ભાઈ બને ભાઈ, નાના મોટા ભેગા ભણતા. એવી કંઈક બે શબ્દો બોલા હે? તમે બોલો ભાઈ, મારું ઉતામળ છે. એવી ઉતામળ ફાટી છે, હાલી નીકળી છે. ખાલી જોવો ભાઈ, વરસાદનું મોસમ છે ને, મોસમની તમે ખાલી મિત્રો નજર મારો. અત્યારે વરસાદનું ઓલું છે. અને જોઈ લ્યો ભાઈ, આ માંડવી દેવાભાઈની કેવી થઈ ગઈ છે મિત્રો, જરા કોમેન્ટ કરી દેજો. અવડી ઉગી ગઈ છે મિત્રો આખા ખેતરની અંદર ભાઈ. આજુ ખરે તો દેવાભાઈ માંડવી થશે, વાંધો નહીં આવે મિત્રો. પરવા તો આખું બીડમાં ફેરવાઈ ગયું હતું ખેતર, એ તો સુમાહામાં જ ફેરવાનું હતું મિત્રો. આખું દરિયો હતો, અહીંયા દરિયો હતો મિત્રો. સવારે જોયું ને તો જોઈ લ્યો ભાઈ, બાવડા અત્યારે ઝાડકો ઉગડ્યા છે મિત્રો. મજા આવે હવામાં વરસાદની તમને. તો ભાઈ આપણે 7-8 દી મોજ લેવાની છે મિત્રો. પછી પાછી આપણી મોજ ગાડીની અંદર થવાની છે ભાઈ, હૈદરાબાદની અંદર 7-8 દી આવ્યા પછી ગાડીની અંદર મિત્રો. જોઈ લ્યો ભાઈ પાણી. આજે આપણે પ્લાસ્ટરનું કામ થઈ ગયું ભાઈ, ફાઇનલીમાં બધું ઓકે થઈ ગયું. ઓકે રેડી. જેને પ્લાસ્ટર કરવું હોય ને કહેજો. અને આ જયભાઈનું પ્લાસ્ટર પૂરું થઈ ગયું છે. આપણું પ્લાસ્ટર કેવું લાગે જરા કોમેન્ટ કરી દેજો. હા, બધું ઓકે કરી નાખ્યું. લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ને બદામું ખાવા છે. અને જેને બદામું ખાવું હોય આપણા જયભાઈના ઘરે છે. તો વાલા મિત્રો, જેને બદામું ખાવું હોય આપણે જયભાઈને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. રમેશભાઈ ની ક્લિપ લે સાદા સુદા કરે જો કે ગોખા બુરે. રમેશભાઈ ગોખા પાડે ને ખાતા તૈયાર બોલે. રમેશભાઈ બોલો કે બાજુ ફરિયામાં આવી જશે ભાઈ. વટ ને ખાતે તો આ ગોખા પૂરે છે ભાઈ. આજે આપણું પ્લાસ્ટર થઈ ગયું. કેટલા દિવસથી આ પ્લાસ્ટર કરતા 15-20 દિવસ જેવું થયું છે. પ્લાસ્ટર થઈ ગયું છે બારોબારનું. બધું ઓકે? બધું ઓકે. એલિવેશન વાળું પ્લાસ્ટર હતું. હવે અંદરનું કરવાનું છે. આપણે શાળામાં રાખીએ અને શાળા પછી આવજો. પાક્કું ડન. જય શ્રીરામ એન્ડ ગુડ મોર્નિંગ. મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા ભાઈ 2. અને મિત્રો અત્યારે આપણે જવાનું હોય ભાઈ પોરબંદર, કેમ કે મિત્રો આપણે થોડોક વિડીયો શૂટિંગ કરવાનો હોય અને ભાઈબંધ દોસ્તાર પાસે જવાનું હોય. તો જોઈ લ્યો ભાઈ, આપણું એક હોન્ડા અહીંયા પડ્યું હોય ને એક હોન્ડા આ છે, તો આપણે લઈને જવાનું હોય મિત્રો આ સ્પ્લેન્ડર. તો હાલો નીકળીએ કન્ટિન્યુ. નીકળી ગયા છે ને ભાઈ, આપણે પહોંચવા આવ્યા મિત્રો કવલદાના કવા પહેલાં. જે આપણે બપોદર જાય એટલે કવલદાનું કવો આવે ને મિત્રો. આપણે હોન્ડાનું જોઈ લ્યો ભાઈ, આ હમણાં ભાઈ ઘરમાં હતું એટલે આજે કાઢ્યું છે. પેટ્રોલ આપણે નખાવવું પડી છે. તો હાલો મળીએ મિત્રો બપોદર પૂગીને. આપણે પોરબંદર માટે નીકળી ગયા અને ભાઈ આપણે પહોંચવા આવ્યા છે બારવાડા. અને મિત્રો આપણે પેટ્રોલ નખાવી લીધું ભાઈ, ખાલી 150 રૂપિયા નખાયું. 150માં તો આપણે પોરબંદરથી પાછા ભાગી આવ્યું કે ભાઈ આપણે આ હોન્ડા હાંકતા નથી એટલે જાજા પેટ્રોલનું કોઈ કામ નથી મિત્રો. આપણે બારવાડાનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. જે કામ પહોંચવા આવ્યા એટલે રસ્તો કેવો ખરાબ છે રસ્તાની ભાઈ પથારી ફેરવાઈ ગઈ મિત્રો. કામ લેવાઈ ગયું હે ભાઈ. આપણે બે કામ પહેલાં હે મિત્રો, બે કામ તો આમથી 5 કિલોમીટર જેવું થાય મારા અંદાજે.
વાહે વાહે જઈએ ભાઈ. તો હાલો મિત્રો બંને સીધા આપણે પોરબંદરમાં પૂરીને એન્ટર થાય ભેગા, કેમ કે ભાઈ હવે રનિંગમાં એટલો વિડીયો નહીં ઉતારે મિત્રો, મોટા છે ભાઈ એટલે એકાથે હાલે નહીં એટલું રિક્સ ન લેવાય. તો પોરબંદરમાં પૂજા પછીનો નજારો ભાઈ. આ પોરબંદર હજી તો શરૂઆત થઈ છે મિત્રો, હજી પિક્ચર બાકી છે આગળ આગળ. આ જોઈ લો મિત્રો પોરબંદર બધી જ આપણે ક્રોસ કરીએ છીએ ભાઈ. પોરબંદરની અંદર ભાઈ એન્ટર થઈ ગયા છે તો જોઈ લો મિત્રો, ખાલી અહીંયા વરસાદ આવે ગયેલ છે ભાઈ પોરબંદરની અંદર. તો એ તો ડેઈલીનું છે ભાઈ પોરબંદરમાં વરસાદ લાગી છે મિત્રો. બાકી સર્વિસ સ્ટેશનમાં હમણાં સુમાહું હોય એટલે બધા ભાગી આવ્યા. આ સર્વિસ સ્ટેશન એક પ્રખ્યાત છે આ ભાઈ પોરબંદરની અંદર. આ છે સામુડા હોટલ જે પોરબંદરની અંદર પ્રખ્યાત છે મિત્રો. આપણે જવાનું ભાઈ સીધે સીધું. આપણે તો મિત્રો સીધું પહેલાં ભાઈબંધ આપણો ભાઈબંધ આવવાનો હોય તો આપણે એને લેવાના છે. પછી આપણે જવાનું હોય ભાઈ ચોપાટી બાજુ, જ્યાં તમને આજે થોડોક નજારો દેખાડીએ ભાઈ. કેવો મસ્ત મજાનો છે મિત્રો. અહીંયા પંપ આવે છે ભાઈ. અહીંયા હમણાં નેવીનો ગેટ આવશે મિત્રો. પછી હમણાં ટ્રાફિક વધી જશે નેવીના ગેટ પછીથી થોડાક આગળ જાય એટલે ટ્રાફિક વધી જાય. પછી સિટી આવી જાય મિત્રો. એમ કહેવાય છે કે સિટી આવી જાય. સિટી કહેવાય મિત્રો, એટલે સિટી. તો જો લ્યા ઝારીઓ બારીઓને આપણે કાપીએ છે ભાઈ. અત્યારે વાળ કંઈ હાથમાં રહેતું નથી, કેમ કે આપણે ભાઈ સોપાડીએ. હા હે ભાઈ દરિયો પોરબંદરનો મિત્રો, સોપાટી હે ભાઈ. અહીંયા મિત્રો બધા રવિવારે બહુ પબ્લિક હોય. આજે તો ઓછી છે ભાઈ. આજે સોમવાર છે મિત્રો, રાતે હોય કંઈ ન હોય. આપણે દીના આવ્યા, સામે દેખાય બંદર છે ભાઈ. મિત્રો મેળાની તૈયારી આ બાજુ ચાલુ થઈ ગઈ છે, એ પણ હમણાં બતાડશું આપણે. એ ભાઈબંધ આવી જાય પછી જઈએ ભાઈ મિત્રો. આપણે જોઈ લ્યો તો દરિયાનું ભાઈ નજારો. અહીંયા મિત્રો બેસવાની મજા. ઠંડો ઠંડો પવન આવે છે ભાઈ. આપણે બેઠા મજા આવે છે. હવે દોસ્તાર આવી જાય એટલે આપણે હમણાં મેળાની તૈયારી બધી દેખાય. બાજુ મિત્રો કબૂતર છે. ધીમે ધીમે બધા એકથી સામે જોઈ લઈએ મિત્રો, કબૂતર બેઠા છે. બધા બેહે છે ત્યાં. જેટલા છે એટલા ત્યાં બેહે મિત્રો કબૂતર. ચાલો ભાઈ પવન આવે બેસી ઠંડો તમને મજા જ આવ્યા રાખે ભાઈ. આથી જવાનું મિત્રો મરજી જ ન થાય તમને. ખાવ એવી મજા આવે છે ભાઈ. જવાની મરજી બંધ ગઈ કે ભાઈ થોડોક આ બાજુ આવી તો હું આ બાજુ ઊભો હોય. મેં સોપાટી હેઠળ હોન્ડા કાઢી લીધું હોય મિત્રો. આ બાજુ સોપાટી આપણે હોન્ડા રાખ્યું હતું સામે કબૂતરનું નોલું અહીંયા. હવે ભાઈબંધને બેડકા છે તો આપણે જવું પડશે ભાઈ. જો આ તો પીડીમાં ખવડાવે, સેવાનું કામ કરે છે ભાઈ, ધર્મનું કામ. બહુ સેવા ભાવે છે આ તો ભાઈ. બધો મેળો હોય ને આ બાજુ ગોઠવણી ચાલુ થઈ છે. જસ્ટ ચાલુ કરી તો બહુ હાલ દેખાય નહીં મિત્રો તમને. હા પોઝિશન એવું. આ હોટલ બાજુ આપણે હોન્ડા મેલી દેવાની મિત્રો. ત્યાં હોટલ દેખાય ત્યાં. આપણે હે ને ભાઈ આમ પોલીસવાળા ભટકી ગયા હતા એટલે આપણે હે ને ભાઈ આમ ઉતારવાળામાં ને આમ થઈને ખારવાવાળામાં થઈને આપણે નીકળીએ. હવે મૂકીને નીકળ્યા હે મિત્રો. વરસાદ થઈ ગયો ભાઈ ચાલુ ધીમે ધીમે. કેમેરામાં કંઈ એટલું હજી દેખાતું નથી કેમ કે વરસાદ છે ભાઈ ચાલુ. સામે જોવો હાઈવે રોડ દેખાય છે મને. ઉડે તો જા, બાકી બાકા ચીકી અત્યારે ઉડે તો જા એવું બધું પોઝિશન થઈ ગયું ભાઈ વરસાદના લીધે. વરસાદ ચાલુ. હવે આપણે જવાનું હોય મિત્રો સીધું આમથી ઘર સાઈડ. તો કેમેરામાં એટલું હજુ ભાઈ દેખાતું નહીં હોય કેમ કે મિત્રો પાણી આવી ગયું હોય ભાઈ. આ મેન હાઈવે આવી ગયો છે ભાઈ. હવે હાઈવે ઉપર સૌ ઉડે તો જ આ મિત્રો આપણે ચાલી ચાલી છે ચાખવાનું બસ.
જાજુ નથી અત્યારે. તો હાલો મળીએ મિત્રો હવે આપણે સીધા ઘરે પૂગીને, કેમ કે ભાઈ વરસાદ ચાલુ છે એટલે હવે હું રનિંગનો વિડીયો નહીં ઉતારું. મળીએ ઘરે પૂગીને. આ બાજુ વરસાદ પૂર્યો, આ બાજુ પૂજા તો વરસાદ છે જ નહીં મિત્રો. અહીંયા જરાક વરસાદ નથી, જોઈ ગયો તમે ખાલી. આ બાજુ મિત્રો સાટાઈ પણ નથી, આ બાજુ આવી ગયો. આપણે પૂજા પહેલાં આવી ગયો. તોય મેં કીધું હતું ભાઈ વિડીયો નહોતો નહીં ઉતારું, તોય પણ ઉતારી લઉં મિત્રો. મેં કીધું હવે પોરબંદરમાં અડધી જગ્યાએ છે, અડધી જગ્યાએ નથી, એવું છે. ડામરનું પૂરું છે મિત્રો, જો કપડે છે. હાલો તો હવે ફરી આપણે ઘરે પૂગીને, કેમ કે ભાઈ વરસાદ થયો હોય ચાલુ હતો નહીં, પણ હવે આવે છે. જોઈ લ્યો હવે બાકાચીકી બોલે છે. મિત્રો આપણે પોરબંદરથી ઘરે પૂગી આવ્યા છે અને આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. તો ધ્યાન આગળ બધાને બાય બાય, જય શ્રી રામ.